તરુણભાઈ આવે કે ન આવે પણ એની કરતા વ્હાઈટ આવી ગઈ એટલે વાંધો છે નહીં. હવે કરી આરતી. તરુણભાઈ આપણે યાર હંસભાઈ છે ભાઈ. અંશભાઈ આપણા અહો ભાઈ કે તરુણ તો હોઈ જાવ ને. ગુડ નાઈટ. ગુડ નાઈટ. ઈ ભાઈ આની કાઢો આના બેટા. તરુણ ને છે ને અમે આમ જો તરુણ ને છે ને આગળ અમે ટેન્શન માં લાગી દીધું. એમ કે છે તું લેમાં તો લેમાં આવું તો લેમાં એમ પણ ના એની હારે આપણે ઉતારવાનું છે ને. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું રાજના નવા વ્લોગમાં. તો મસ્ત છો, તંદુરસ્ત. અત્યારે વાગવામાં કરી બધા 10-10:30 જેવું થઈ ગયું. હું તરુણભાઈની ઘરે જોવા વ્હાઈટ લેવા આવ્યો હતો કેમ કે ઓફિસ તો ખુલી ગઈ છે પણ આરતી કરવાની બાકી છે અને વ્હાઈટ પતી ગઈ એટલે વ્હાઈટ લેવા અત્યારે આવ્યો હતો. વ્હાઈટ વગર આરતી શું કહેવાય એક વાર નો કરી ચાલે પણ બીજી વાર તો કરવી જ પડે. તરુણભાઈનું ઘર શું કહેવાય ઓફિસની બાજુમાં છે એટલે તરુણભાઈ આવે કે ન આવે પણ એની કરતા વ્હાઈટ આવી ગઈ એટલે વાંધો છે નહીં. હવે કરી આરતી. આરતી કરીને પછી કરી કામની શરૂઆત. ત્યારે હું અને કિશન અમે બે આવી ગયા. બીજું કોઈ આવ્યું છે નહીં ને આરતી બારતી કરીને કરી આજના કામની શરૂઆત. આજના દીમાં હું કરી એકલા ઓફિસે હોય ને એટલે આવું થાય. હું જો કોઈ છે નહીં, કોઈ એટલે કોઈ છે નહીં. તરુણ હમણાં બહાર ગયો, હર્ષ આવ્યો નથી, કિશન જમવા ગયો. હું એકલો ઓફિસે છું, એકલા હું જમું છું. અને આજે જમવામાં જો અથાણું અને રોટલી અને છાશ. બીજું કાંઈ લાવવાનું નથી. એમાં એમ છે શાક ભાવે એવું હતું નહીં. બટેકા હમણાં 2-3 દિવસ નીકળ્યા. બટેકા કાલે બટેકાનું પરમ દિવસે બટેકાનું ખાધું હતું. કાલે હું બપોરે વગેરે ખીચડી હતી. આજ પાછું સવારે બટેકાનું બનાવ્યું અને સાંજે પાછા પકોડા ખાવાના. બટેકા બહુ વધી ગયા એટલે મેં મમ્મીને કીધું આજે બટેકા નથી ખાવા મારા, મને અથાણું રોટલી આપી દો કેમ કે અથાણું હોય ને અથાણું એટલે એની મોર મારે આગળ કંઈ બીજું કંઈ આવતું જ નથી. અથાણું રોટલી હોય એટલે બધું આવી ગયું. અત્યારે જો એટલું જમવા બેઠો છું. જમીને પછી મારે તરુણભાઈને જવાનું છે અંકલેશ્વર. એટલે જમીને પછી નીકળી અમે અંકલેશ્વર જવા. ત્યાં તરુણભાઈ આવી જાય ત્યાં લઈ હું જમી લઉં એમ પછી જાઉં મેં અંકલેશ્વર. પણ કરે જ તે ને લે કાંઈ વાંધો નહીં ભાઈ. હા કાંઈ વાંધો સમય નહીં. છે આજે. અંકલેશ્વર જવા આટો નીકળી ગયા છે આજે. તરુણભાઈ આપણે યાર હંસભાઈ છે ભાઈ. અંશભાઈ આપણા અહો ભાઈ કે હંસભાઈ આપણે યારે આવ્યા એમ. બાકી નો આવે. ક્યારે આવ્યો ભાઈ? આપણે કેટલા આવ્યો કોઈ કરે હમણાં ઘણા ટાઈમ થી નથી આવ્યો પણ આવું તો શું જ દઉં. અમારા અહો ભાઈ કે હંસભાઈ અમારે આવે છે. ની પોતે જો ગાડી અત્યારે હાકે છે. પેલા અહીંયા જવાનું છે સીએનજી ભરાવા. સીએનજી ભરાવીને પછી ચડશો હાઈવે. હવે હંસ કેટલા કલાકમાં પોગાડે છે જોઈ. મારી કરતા તો પાકો ડ્રાઈવર ઈ છે. પેલા હંસ આવે પછી તરુણ આવે ને પછી હું નહીં, પછી હર્ષ આવે ને પછી હું આવું. છેલ્લે હું આવું હોય. છેલ્લે બીજા નંબર હતો હવે ભાઈ. છેલ્લે હું આવું. તને તરુણ બીજા નંબર નો ધંધો આપ્યો યાર. 1.5 કલાક. 1.5 કલાક થાય ને કલાકમાં હું પોગાડી. હા યાર કલાક નહીં ભાઈ પોગાડ દે. જોઈ લે. દેખ જોઈએ ભાઈ 45 મિનિટ નો તો ખાલી હાઈવે છે તરુણ. તો છે તું. ઈ કપાઈ મિનિટમાં કાપી નાખશે એરો. અડધી કલાકમાં ઈ કપાઈ જાય હાઈવે. જોઈ લે. જોઈ લે આજ જોવાય જાય. ફાટશે નહીં ને વાત. ના કાંઈ અમારે નહીં ફાટે. તો આ ઓકે બસ. નહીં ફાટે. એમાં માપે હું લઈ ફાટે. આવજે પાણી તારું વચ્ચે. લઈ લેવાના છે, ખાઈ નાખવાની છે. અમુક લેવા આવ્યા છે હજી નીકળી જાય તો ભાઈને ભૂખ લાગી ને આવું બધું ખાતા હોય ને મજા આવે. જમવા લેવા ઉભા રહ્યા છે. સોના કિલો 100 રૂપિયાના કિલો. 500 ગ્રામ જ લેવાના છે. 500 ગ્રામ જ લેવાના આપણે. 50 નથી આપી દો ને. 50 ના આપી દઉં. 500 ગ્રામ આપો કાલ. તરુણ તો હોઈ જાવ ને. ગુડ નાઈટ. ગુડ નાઈટ. ઈ ભાઈ હું તો જો પાછો મારા વહી ગયો. ઉપાધિ નહીં કરતો તો. તું જો ને કલાકમાં એટલે જ ઉપાધિ છે. ના કલાકમાં આપણે નથી પોગવાનું ને ભાઈ. આપણે 4 વાગે પોગવું તો આપણે 6 વાગે ઘરે આવવાનું છે. 6 વાગે આપણે ઘરે પોગી જાય એટલે બહુ એનાથી વધારે જોયો હું. અત્યારે હાઈવે ચડી ગયા છે. હમણાં એ ઓલો દિલ્હી વાળો એક્સપ્રેસ હાઈવે આવી જાય છે ને હંસભાઈ જો 80 90 જવા દે છે અત્યારે તો. એને કીધી ધીમે આંખ પણ એ ભાઈને ગાડી આખો ચસ્કો એટલો ને
એને કીધું કલાકમાં પોગાડે એટલે કલાકે પોગાડે પાર કરજે. જોઈ છે કેટલા હોય કે પોગાડે. અત્યારે તો થોડુંક ગાડી શું કહે રસ્તામાં ટ્રાફિક આવે છે, મોટા મોટા ટ્રક જાય છે, ગાડીઓ છે, ટ્રક જાય છે. ધીમે 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 ધીરે જો આગળ જો હવે પાછી ફૂલ ટ્રાફિક આવી ગઈ છે. હાઈવે હોય એટલે ટ્રાફિક તો હોવાની જ છે. આની કાઢો આના બેટા ક્યારે બાકી નો રાખે. પતી ગયો ઓલો માસી બધો માં લાભ પાછો પૂછવાનું કે પતી ગયું ને પૂછી લે ગટીઓ એમાં પાછો મજા લે. એ પાછો પૂછવા હોત ને ગઈ પાછો બોલો બરોબર છે, પૂછી લેવું સારું. એક બંડલ આટલું પાછું અહીં આવું. પણ મને તું મારો ફોન આપ નહીં. ના પડ્યો હોય મારી પાસે હોય હારે લઈને આ હીરા ભાઈ લે. તરુણભાઈ છે ને આની કાઢવાની મશીન છે તરુણભાઈ. એને મેં જો આગળ બેઠ એને આગળ બેહવું જ નતું. કેમ તારે આગળ નતું બેહવું? હાટે મારી ઊંડું હોય ને. અને ચાકે એટલે ગાડી બાપી અમને photo ગાડી હાકે ને એટલે ફાટે. આ એટલે આગે. હું પાછળ બેઠો જો. ક્યાં ચાલ છો તરુણ ને છે ને અમે આમ જો તરુણ ને છે ને આગળ અમે ટેન્શન માં નાખી દીધો. એને બહુ એટલે બહુ ગાડીમાં લોડ આપ્યો. અંશે છે ને હિકામણ આપે તું વજન ઘટાડ એટલે છે ને હવે એ ભાઈ ડિપ્રેશન માં અત્યારે આવી ગયો છે. આવાજ ચાલ છે તમારા તારા વચ્ચે વડાપાવ કંટ્રોલ મેં કીધું અઠવાડિયે તું જેવા ક્યારે જેવો. અમે એને એવું કીધું ને એવું કે ખબર તમે બે મારી હારે નો જો. એને વાળ ટુ જ ખાલી આવજો કપામાં. હા એ તો એમ હાલે એ એકલો કપાવા જાય તો. અમે વડાપાવ ખાઈને તો નીકળી ગયા. કોઈ ગયા હતા તરુણભાઈ ને હું કઈ દવાખાને ચેકઅપ કરવાનું તો ગયા હતા. એમાં અંશનું જેટલું વજન છે એનું 3 ગણું વજન શું કહેવાય ઓલા શું કહેવાય તરુણ નું છે. હું એમાં લેલા ભાઈ તને મોટિવેટ કરું ભાઈ તરુણ વ્લોગ થ્રુ તને મોટિવેટ કરું ને તું જોને તને કઈક થાવું પડે. તરુણભાઈ એમ કહે છે કે લેમાં તો લેમાં આવું બધું તો લેમાં એમ પણ ના એની હાથો આપણે ઉતારવાનું છે ને એને શું કહે એને મોટિવેટ કરવાનું. તરુણભાઈ ને જીમ જવાનું શરૂ કરવાનું છે એને એની ફિટનેસ ઉપર ધ્યાન આપવાનું છે. એટલે એને ભાઈ કાંઈ બોલિંગ રમવા નથી જવું. અંશિયા તારે વાળ કપાવા જવાનું તું બોલિંગ રમવા જવાનું કે ખાઈ નાખ્યું છે આની નથી ખાવી. હવે અહીંયા લગીને આવ્યા તો ઓલા ની જેમ અત્યારે પાણીપુરી ખાવા જાય કોઈ માં વસ્તુ ખા કરવાનું છે મિત્રો. એ કેટલો ખાઈ બેઠો હતો તો એને અહીંયા ભેળ ખાવા તો ગાડી ઉભી રખાવા પરાણે એકલો ખાઈ જતો. એ છે ને એકલો ખાઈ છે. હું કે અંશ અમે બેમાંથી એક ઈડા નથી એકલો ખાઈ છે એકલો. અને દાંતો તો બધો કાઢતો જાય. આવું ઘરે 1:30 વાગે શાક રોટલી દાળ ભાત જમીને આઈ જઈમો ટિફિન. પછી અમે અંકલેશ્વર થી લઈને આવ્યા. પછી અમે કર્ણાવતી વડાપાવ ખાવા. તો એવું કે તું બહુ નો ખા ઓછા ખા. પણ એ લોકો જમીને આવ્યા છે. હું સવારનો ભૂખ્યો છું મારે જોવે કે ન જોવે. એવું કે બસ રોટલું ખાઈ લે પછી હવે તું ન ખાય એમ કે ઈ લોકો એમ કીધું છે કે પેલા 2 ખાઈ લે પછી ઘરે જઈને ખાજે હાંજે એટલે એમ. પણ તારે 3 ની દાન હતી એવું નથી હતી એવું નથી પણ તો જ પેટ થયું. ભરવું કે ન ભરવું એને ઉપર હું ખાવા દાન હું ખાવી અઢી વડાપાવ અઢી અઢી વડાપાવ અઢી આય પાણીપુરી પાણી ઓલા દોઢ એક જ પ્લેટ પાણીપુરી એક જ પ્લેટ દોઢ પ્લેટ પાણીપુરી. કોની માધુરી નહીં એક ઓલો બાંકડા રોડ વાળી તમને સેટા દઈ ને નવા રવાડે. પછી મસાલા પૂરી હા પછી સીધો ગયો ભેળ ખાવ. ભેળે હેલે ભેળે એડી ભેળ ખાધીને પાછા સેવ મમરા ખાધા. આ તો ભાઈ રાતે ફેમિલી માં ખાવા તમારે આજ પણ એટલે મને શેડ્યુલ બાર વાગે ખાય શું કરું નહીં કરવાનું ભાઈ એને અમે કેટલું તારો ભાઈ હું કીધું તારો ભાઈ હું કીધું એને હું કે ઉભો રહે, મારી વાત આવ્યો. તારા ઉપર તે 2.5 કલાકની કથા હતી. શું હતું કે તમારા શરીરને તડપવા દો. તે બપોર લગી તડપવા દીધું. થોડું આવ્યો ઘડી તડપ વાગવામાં થયા છે 9 ઉપર થઈ ગયું છે અને વ્લોગ એડિટ કરતો તો વ્લોગ એડિટ તો થઈ ગયો પણ ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગઈ એટલે લીધે વ્લોગ ડાઉનલોડ ન થયો. બેકઅપ ન લેવાનો એના લીધે અપલોડ કરવામાં વાર લાગી. અપલોડ કરતા અત્યારે જો 9 વાગી ગયા છે. 9
9 વાગ્યા છે અત્યારે માઇન્ડ અપલોડ ઓફિસેથી બધા ઘરે વયા ગયા છે. હું એકલો બેઠો છું કેમ કે હું શું કહેવાય ઘરે જઈને પછી બ્લોગ અપલોડ થતો નથી કેમ કે ટાઈમ બહુ લે છે. પછી યુટ્યુબમાં અપલોડ કરીને ટાઈમ બહુ લે એટલે અહીંયાથી બ્લોગ અપલોડ કરી દીધો છે. હવે થાય છે અત્યારે અપલોડ થોડીક વારમાં થઈ જાય એટલે અપલોડ થઈ જાય એટલે હું જાઉં છું હવે ઘરે. એની પહેલાં એક જગ્યાએ હપ્તો ભરવા જવાનું છે. હપ્તો ભરીને પછી ઘરે જાઉં. ઘરે જઈને જમીને પછી ક્યાં જાઉં છું, કોને મળું છું, હું કરી છે એ બતાવું. ભાઈ જમી લીધું છે ને નીકળી ગયા હતી ઓલા ભોલાની દુકાને ગયા હતા પણ આ ભાઈ છે ને અત્યારે ક્વોલિટી લેવા લઈ જાય છે. જમી લીધું તું ને ઓલા ભેગા થયા બાકા દીકરી માં એરો કે ક્વોલિટી ખાવી છે ક્વોલિટી લેવા જાય તમે અહીંયા અનમોરા 4 રસ્તા છે ને અમે બે ક્વોલિટી લેવા આવ્યા છે અહીંયા પટેલ ક્વોલિટી કરી લાઈવ કેન્ડી કરીને છે ને મસ્ત ક્વોલિટી મળી છે. તમે બે ક્વોલિટી લેવા આવ્યા છે દેખાડું તમને જોતારી છે ને આ જો પટેલ કેન્ડીમાં જેસો બોલો કેતો તો કેટલા દિવસ ખવડાવી દે ને ગોલાને ઘણા દિવસથી ક્વોલિટી ખાવી હતી ક્વોલિટી ખવડાવી દીધી છે. નતા જો વાઈટ બેઠા આ અમારે યાર આદિભાઈ જોડાણા છે. જો આદિ અહીંયા જો તમે એલા ફરીને આવજો તો તમારી ફરવાની વાતો બંધ નહીં કરો. મને તેવું લાગે છે અમારી કરતા ઊંઘ નથી આવતી ને ઉપર કામનું પ્રેશર છે અત્યારે કે સીઝન ભૂલી ગયા. તારી માટે સ્પેશિયલ એ બધા મંદિર ભોલા ખા તારી આટલું જો સ્પેશિયલ છે જાંબુન સ્પેશિયલ જાંબુન લેવા છે. હા બસ એમ જલજીરા નાખીને ખાજે એટલે વધારે સ્વાદ આવે. એને વધારે ભાવે જલજીરા એટલે. ગેમીશભાઈ ને ક્વોલિટી નો ભાવે એટલે ગેમેશ જો અમને બધા ભાવે છે. અમે બધા ક્વોલિટી ખાઈ. એ ભોલા તો તારી ક્વોલિટી ખાવાની જરૂર ને ઓગળી જાય. આપણે ક્વોલિટી ના શોખીન જ છે ભાઈ. અચ્છા રીલ નું કે ના ભાઈ નો બતાવું ગિફ્ટ ઓપન કરે એમ કરે ભાઈ એની પણ સ્પેશિયલ છે ને ભાઈ જો ની આગળ જો બોલ ને થઈ ગયું. મેં એને કીધું કેમેરો શરૂ કરીને એટલે બધા સારું બોલવા મળશે. એ બોલે કે હું તો ગાળો બોલે એમ પણ બોલતો બંધ થઈ ગયો. તો હવે જાય છે અમે ઘરે કેમ કે થાકી ગયા છીએ આજે ફૂલ થાકી ગયા છે. મેળા બોલા મેળા જઈ જાય ઘરે હું દ્વારકે છે ને બોલે એને જાય છે તો દાદરા પેલા દાદરા ઉતરી જાવ બાકી પડશું જાય ઘરે અને કરીએ છીએ આજના વ્લોગનો. જો તમને આજનો વ્લોગ હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.